રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી કૃષ્ણદાસજી પયહારીનું ચરિત્ર ચાલે છે. કૃષ્ણદાસજી પયહારીમાં આપણે જોયું કે કુલહુનો રાજા કૃષ્ણદાસનો શિષ્ય બની જાય છે અને કૃષ્ણદાસ પયહારી એને એમ કહે છે કે ભગવાનને ભોગ લગાડ્યા વિના કોઈ વસ્તુ જમવી નહીં, આવી સૂચના આપે છે. તો એક વખત ઈ રાજાનો છોકરો છે ને, ભગવાનના થાળની જલેબી જે નીચે પડી ગઈ હતી ને એ ખાઈ જાય છે, જમી જાય છે. પૂજારી થાળ લઈને જાતો તો અને બે ત્રણ જલેબી સરકી ગઈ, સરકીને નીચે પડી ગઈ અને રાજકુમારે ખાઈ લીધી. એટલે પછી રાજાને ગુસ્સો આવ્યો, તલવાર લઈને મારવા માટે દોડ્યો કે આ છોકરાએ ભોગ લગાડ્યા વગર જલેબી કેમ ખાધી. તલવાર લઈને મારવા દોડે છે. ત્યારે ઓલા લોકો સાધુ લોકો રોકે છે કે હવે આ છોકરું તો અમારું કહેવાય કે, કારણ કે તમે એમ કહો છો કે મારું રાજ્ય પરિવાર બધાય સંતોના જ છે, સંતોની સંપત્તિ છે, તો આ છોકરો અમારો થયો એટલે તમને હવે મારવાનો અધિકાર નથી. એટલે રાજા એ છોકરાને માર્યો નહીં. હવે આપણે વ્યાખ્યામાં જોઈ કે ભગવાનને અર્પણ કર્યા વગર ખાવું નહીં. તો અહીંયા આપે છે વિનાર્પિતમ તુ ગોવિંદે ભોજનમ કુરુતે યદી શ્વાન વિષ્ઠા સમમ ચ અન્નમ તોયમ ચ સૂર્યા સમમ. આમ શ્લોકનો અર્થ એમને સમજાઈ જાય એવો જ છે. વિના અર્પિતમ તુ ગોવિંદે, ગોવિંદને અર્પણ કર્યા વગર, ભોજનમ કુરુતે યદી, યદી જો તમે ભોજન કરી લ્યો છો, કૃષ્ણને એ અર્પણ કર્યા વગર જો તમે ભોજન કરી લ્યો છો તો શ્વાન વિષ્ઠા સમમ ચ અન્નમ, ઈ અન્ન શ્વાન એટલે કૂતરાની વિષ્ઠા બરાબર છે. જે ભગવાનને ભોગ નથી લગાડતા એનું અન્ન કૂતરાની વિષ્ઠા બરાબર છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. શ્વાન નિષ્ઠા સમમ ચ અન્નમ અને તોયમ ચ સૂર્યા સમમ. તોયમ એટલે પાણી, સૂર્યા એટલે મદિરા, દારૂ. તો કે અને એના ઘરનું પાણી દારૂ બરાબર છે. દારૂ પીવા વાળા જેમ દારૂ પીવે છે એમ જ માની લેવાનું તમારે એના ઘરનું પાણી. આવી વસ્તુ છે. એટલે ભગવાનને ભોગ લગાડ્યા વગર ન ભોજન જમવું જોઈએ અને ન પાણી પીવું જોઈએ. ભોજન પાણી કાંઈ નહીં, ભોગ લાગે પછી જ. એકવાર અમારા સદગુરુદેવ અમારા ઘરે પધાર્યા હતા. અવારનવાર અમારા સદગુરુદેવ અહીંયા અમારા ઘરે આવતા રહેતા. તો અમારા ઘરે પધાર્યા ને તો અમે ખબર હતી કે બાબાને ડાયાબિટીસ ને બીપી બે છે, એટલે બીજો કોઈ નાસ્તો ન આપ્યો બાબાને, પણ ઓલા કાજુ કિસમિસ ને એવું આપ્યું બધું. તો કાજુ આપ્યા ને તો બાબા એવું કીધું इसको ભોગ લગાયા હે ક્યાં? અમે કીધું ના ના બાબા, ઉતાવળમાં સીધા કાઢીને તમને જ આપી દીધા છે. બાબા કે જાઓ પહેલે ભોગ લગાવો, પેલા ભોગ લગાવો પછી મને આપો. ત્યારે મેં અમારા બાબાની નિષ્ઠા જોઈ કે ભોગ લગાડ્યા વગર અમારા બાબા કઈ જમતા નથી. એટલું બધું એનું ભોગ લગાડવામાં બાબાનો પ્રેમ છે. અને વાત સાચી છે, વૈષ્ણવ બન્યા છો તો વૈષ્ણવ તો ભાઈ પ્રભુને અર્પણ કર્યા વગર કોઈ દી કોઈ વસ્તુ જમે નહીં. તુમ્હે નિવેદિત ભોજન કરહી, બ્રાહ્મણમાં લખ્યું છે તમને નિવેદન કરીને ભોજન કરાવીને પછી ભોજન કરે એના હૃદયમાં હે રામજી તમે રહ્યો. રામજીને એના હૃદયમાં નિવાસ કરવો ગમે છે કે જે ભગવાનને જમાડીને જમે છે અથવા તો ભગવાનની સેવા કરીને જમે છે. ભગવાનને ઈ અતિ ગમે છે. આવી વસ્તુ છે. તો આ રીતે રાજકુમારને મારવા માટે રાજાએ તલવાર લઈ લીધી હતી, પણ સાધુ સંતોએ રાજકુમારને બચાવી લીધા. એ તો રાજા પ્રસન્ન થયો કે હારું થયું, લ્યો મારા છોકરાને મારા પરિવારને સાધુ સંતોએ પોતાના માની લીધા. રાજાને તો અતિશય હરખ થયો, અતિશય આનંદ થયો કે મારા પુત્ર પરિવારને ધન સંપત્તિને બધાયને સંતો પોતાનું માને છે. એ બહુ સારી વાત છે. જો આપણા ઘરમાં સંતો એની મેળાએ આવી જતા હોય,
મન પડે એમ વર્તન કરી જતા હોય, મન પડે એમ જમી જતા હોય તો આપણા ઘરનું સદભાગ્ય છે હા કે સંતો આપણા ઘરમાં નિસંકોચ આવે છે, જાય છે, જમે છે. આ બહુ સદભાગ્યની નિશાની છે. જેવી રીતે અમારા બાબાનો દરબાર અને માન મંદિર, આ બે ને ત્યાં સંતો નિસંકોચ બધા આવતા જાતા હોય. કોઈ પાસે આધાર કાર્ડ નહીં માગવાનું, રહેવું એટલા દી રહ્યો, જમવું એટલા દી જમો, જમીને વયા જાવ તોય ભલે, ને જે કરો એ માન મંદિરમાં કોઈ મનાઈ નહીં. હા અમારા બાબાની આ પણ સંતો આવતા જાતા રહેતા હોય પોતાનું ઘર માનીને. એટલે જેના ઘરમાં સંતો નિસંકોચ અવર જવર કરે છે અને સંતો એમ માને છે કે આ ઘર તો અમારું જ ઘર છે, સૌભાગ્યશાળી છે એ બધા જીવો એમ, હા જેના ઘરે સંતોના પગલા થાય છે. અમારા શ્રી શ્રી રમેશ બાબાજી મહારાજ એમ કહેતા હતા, કોકે એને કીધું કે બાબા જુઓ અહીંયા કેવો મોટો બંગલો બની ગયો, પેલા નાનકડી ઝૂંપડી હતી કે અને હા અહીંયા સાધુ સેવા થતી ને, તો સાધુ સેવાના કારણે કેવડો મોટો બંગલો બની ગયો. તો બાબા કે બંગલો તો બની ગયો, પણ એટલું યાદ રાખજો સાધુ સેવા ચાલુ રહીએ, સાધુના પગલા છે તો એ ઘર છે કે એના પગલા બંધ થઈ જશે ને તેથી સાપને રહેવાના દર બની જશે. હા એ ઘરમાંથી સાપને રહેવાના દર બની જશે, એવું બાબા બોલ્યા હતા ત્યારે. એટલે સંતોની અવરજવર થાવી, સંતોના પગલા તો બહુ સૌભાગ્યશાળીની વાત છે. હા, પછી માનો કોઈ સંત આપણી પાછળ પડી જાય પૈસા માટે કે એના માટે, અને એવા એક બેને આપણે હટાડી દઈએ કે વિનંતી કરીને દૂર કરી દઈએ તો એ કોઈ દોષની વાત નથી. ત્યાં સાવધાની પણ રાખવી, એવું હું નથી કહેતો. પણ હાચા સંતો છે, જે નિષ્કામ સંતો છે, એના ચરણ ધૂલી વગર તો ઘર અધૂરું છે. બિલકુલ. નિષ્કામ સંતોની ચરણ ધૂલી તો પડવી જોઈએ. હા, કોઈ યાર આપણે મનમેળ ન હોય, સાધનામાં મેળ ન હોય તો આપણે એની યારે દૂરી બનાવી રાખીએ, એ એક અલગ વાત છે. પણ હાચો સંત જો આપણા ઘરે ન આવતો હોય તો એ ઘરનું દુર્ભાગ્ય છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો સંતોએ પોતાનું માની લીધું, છોકરાને પરિવારને, તો રાજા કુલ્હુનો રાજા ખુશ થયો એમ. તો અહીંયા એક ચતુર્ભુજનું દ્રષ્ટાંત આપ્યું છે કે ચતુર્ભુજ પણ આ રીતે ખુશ થયા હતા એક વખતે. હા તો ચતુર્ભુજનું દ્રષ્ટાંત અહીંયા એવું આપવામાં આવ્યું છે કે ચતુર્ભુજ કરીને એક ભક્ત હતા, ગ્રહસ્થ ભક્ત હતા પોતે. અને એક વખત ચતુર્ભુજ દાસજીએ પોતાના ખેતરમાં ચણા વાવ્યા, અને ચણા ભગવાનની કૃપાથી એવા થયા ને કે એનો છોડવો જોઈને માણસને મન થઈ જાય કે અમે થોડાક ચણા ખાતા જાય. હા એવા સરસ મજાના ચણા થયા હતા ચતુર્ભુજના ખેતરમાં. તો એક વખત ત્યાંથી 20 સંતો, 20-25 સંતો ત્યાંથી નીકળ્યા, યાત્રા કરવા જતા હતા, તો ત્યાંથી નીકળ્યા. તો એ સંતોએ ચણા જોયા ને, તો સંતોને ચણા ખાવાનું મન થયું. એટલે એને કીધું કે ભાઈ આમાંથી થોડાક ચણા આપો ને, અમારે ચણા ખાવા છે. તો હા લાગે નહીં, ચણા તમને ખવડાવવા માટે થોડા છે કે અમે તમને ચણા નહીં આપી દે. રખેવાળ હતા ને એમ બોલ્યા, હમ તમને ચણા નહીં આપીએ. તો કે ભાઈ બહુ મન થઈ ગયું છે, થોડાક તો ખવડાવો. તો કે ખબર નથી, આ તો ચતુર્ભુજ દાસજી નું ખેતર છે કે ચતુર્ભુજ દાસજી નું ખેતર છે, અહીંથી કોઈ ચણા લઈ ન શકે. તો સંતો કે અચ્છા, ઓલા ભગત ચતુર્ભુજ દાસજી નું ખેતર છે? તો કે હા. તો કે તો અમારા બાપનું જ ખેતર છે, હવે તો અમે તમને પૂછશે નહીં કે એમનેમ ચણા ખાશે કે. હા અને સંતો એમનેમ ચણા ખાવા માંડ્યા, હો, પૂછ્યા વગર. કે ચતુર્ભુજ નું ખેતર એટલે આપણું જ ખેતર, કોઈ ચિંતાની વાત નથી, તૂટી પડો. હા અને બધાય ચણા ખાવા માંડ્યા, સરસ ધરાય ધરાઈને ચણા ખાધા. તો એક સેવક દોડીને ગયો ચતુર્ભુજ પાસે અને કીધું કે 20-25 સંતો તમારા ખેતરમાં ઘૂસી ગયા છે અને ચણા ખાય છે ને અમારું માનતા નથી કે. તો હા ચતુર્ભુજ કે તમે ના નહોતી પાડી? તો કે ના તો પાડી હતી, પણ એ સંતો એમ કહે છે કે ચતુર્ભુજ નું ખેતર એટલે અમારું જ ખેતર કે. એ ભગત એનું ખેતર એ ભક્તોનું જ માને છે. ત્યાં તો ચતુર્ભુજ દાસજી નાચવા માંડ્યા. ઓ, સંતોએ મને આટલો પોતાનો માની લીધો કે મારા ખેતરમાં પૈસા વગર ચણા ખાવા માંડ્યા. ધન્ય છે એને, વાહ ધન્ય છે કે આજ સંતોએ મને પોતાનો માની લીધો કે મારા ખેતરમાં પૈસા વગર ઈ ચણા ખાવા માંડ્યા. હા અહો ભાગ્ય, મારા અહો ભાગ્ય, અહો ભાગ્ય. આનંદમાં આવી ગયા ચતુર્ભુજ દાસજી, આનંદમાં પરમાનંદમાં આવી ગયા, એમ કઈ તો ખોટું નથી. મારો કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ એ છે કે સંતો જયારે આપણે પોતાના માની લઈએ, આપણા ઘરને પોતાનું માની લઈએ, આપણા પરિવારને પોતાનું માની લઈએ, તો અતિશય સૌભાગ્યની નિશાની છે. હા
આ બધા હું અહીંયા ભક્તમાલ સામે રાખીને જ બોલું છું, એવું નથી કે હું કઈ મનમુખી બોલું છું. આવી વસ્તુ છે. સંતોનો આટલો મહિમા છે. પણ હું એટલું જરૂર કહીશ કે કળિયુગમાં ઢોંગ બહુ છે, એટલે સત્સંગમાં ધ્યાન પણ રાખવું. એવું પણ નથી કે ઈ વિષય પણ મારે બોલવો પડે. હા કળિયુગનો સમય છે એટલે થોડુંક ધ્યાન રાખીને પણ હાલવું. બાકી સાચા સંતોના પગલા થાય સૌભાગ્ય છે. હવે બન્યું એવું કે એક સંત જેને ચતુર્ભુજ દાસજીના છોકરાને બચાવી લીધો હતો. ચતુર્ભુજ દાસજીના છોકરાને પોતાનો કીધો કે આ તો મારું બાળક છે, કે તમે કેમ મારો છો? ઈ સંતને તીર્થયાત્રા કરવા જવું હતું. તો હા તીર્થયાત્રા કરવા જવું હતું ને, તો એની પાસે પૈસા નહોતા. પૈસા નહોતા ને એટલે એને કુલહુના રાજાને કીધું કે રાજાજી, આ તમારું બાળક છે ને, કે હવે વેચાતું લઈ લ્યો કે અત્યારે તો મારું છે કે, પણ તમારે આ બાળક જોતું હોય તો વેચાતું લઈ લ્યો ને મને પૈસા આપો, મારે તીર્થયાત્રા કરવા જવું છે. હા ત્યારે ચતુર્ભુજદાસજી સોરી ત્યારે કુલુનો રાજા હસવા માંડ્યો અને હસીને એમ કહે છે કે વાજી મહારાજજી, એમને પૈસા માગી લીધા હોત ને તોય હું તમને ચારધામની યાત્રાના પૈસા આપી દેત. સંતે હસવા માંડ્યા કે ના ના, તમારો દીકરો લઈ લ્યો ને મને ધન આપી દો. હા પછી રાજાએ દીકરો લઈ લીધો ને ધન આપ્યું. મતલબ આ રીતે સંતોએ બચાવી લીધો એમ એના છોકરાને. હા પછી રાજાએ પૈસા આપ્યા, સંત તીર્થયાત્રા કરવા નીકળી ગયા અને કુલ્હુના રાજાને પાછો એનો છોકરો મળી ગયો. એટલે જ તુલસીદાસજીએ વિનય પત્રિકામાં લખ્યું છે, બડે હી કી ઓટ બલી બાંચી આયે છોટે હે, ચલત ખરે કે સંગ જહાં તહાં ખોટે હે. મતલબ મોટા માણસની ઓટ લેજો. ઓટ એટલે આશ્રય. મોટા માણસનો આશ્રય લેશો ને તમે બચી જાશો. દાખલા તરીકે વામન ભગવાનનો આશ્રય લીધો તો એના દંડાએ, તો વામન ભગવાન મોટા થયા તો એનો દંડોય મોટો થયો. હા વામન ભગવાનની હારે હારે એનો દંડોય મોટો થયો અને વામન ભગવાનનો એ દંડો પણ સ્વર્ગ સુધી પહોંચી ગયો. તો કહેવાનું હું કામ, એને વામન ભગવાનનો આશ્રય લીધો હતો, મોટા માણસનો ભગવાનનો આશ્રય લીધો હતો, એટલે એનોય મહિમા વધી ગયો વામન ભગવાનની સાથે સાથે. હા એટલે મોટા માણસનો આશ્રય લેવો જોઈએ. બાકી ચલત ખરે કે સંગ, ખરાના સંગમાં હાલજો, જહાં તહાં ખોટે હે. તુલસીદાસ કે જ્યાં ત્યાં સંગ નો કરતા, હવે તો બધે ખોટા ખોટા છે ઈ કે. સાચા તો કોક જ છે, એટલે ધ્યાન રાખીને સંગ કરવો જોઈએ. આવી વસ્તુ છે કે સંતો જેને પોતાના કહી દઈએ એનું સૌભાગ્ય ખોલી જાય છે. હવે એક દ્રષ્ટાંત આપ્યું છે, હાલાકી મેં ઘણી વાર આપી દીધું છે, પણ અહીંયા આવ્યું એટલે એ દ્રષ્ટાંત હું જરૂર લઈશ. કારણ કે જે વસ્તુ ભક્તમાલમાં આવતી જાય ને મને ટપાડવી ન ગમે. હા તો એક દ્રષ્ટાંત આપ્યું છે કે એક ગામની અંદર એક દારૂડિયો ને બધી રીતે અપલખણો માણસ રહેતો હતો. હમ એનામાં બધા અપલખણ હતા. હા તો એક વાર ઈ મરી ગયો ને, તો યમદૂત એને બાંધીને લઈ જતા હતા. બાંધીને લઈ જતા હતા ને, તો રસ્તા વચ્ચે એક સાધુની કુટિયા આવી. સાધુની કુટિયા જોઈને ઓલો કહે છે, એ યમદૂતો થોડીક વાર ઉભા રહ્યો, થોડીક વાર ઉભા રહ્યો. તો કે કેમ? તો કે આ સાધુને હું 10 ગાળ નિત્ય નિયમથી આપતો હતો, પેલા એને 10 ગાળ આપી દઉં કે પછી તમે મને લઈ જાજો કે. હા આ મારો નિત્યક્રમ છે કે મને તમે હે ને પૂરો કરી લેવા દો ને. યમદૂતો કે લે ભાઈ હાલ, તારી આ ઈચ્છા જ પૂરી કરી લે કે દઈ દે તારે આ સાધુને જે 10 ગાળ દેવાની હોય ઈ. એટલે એને સાધુને 10 ગાળ દીધી. 10 ગાળ દીધી ને તો આ કોલાહલ સાંભળીને સાધુ બારે નીકળ્યા. બારે નીકળીને સાધુ કહે છે, ભાઈ શું છે, શું અહીંયા હલ્લો મચાવો છો? તો કે આ તમારો નિંદક જુઓ ને કે મારે કે આ સાધુને 10 ગાળ દેવી છે કે તમારો નિંદક છે. તો સંત કે મારો નિંદક છે, તમે શું કામ લઈ જાવ છો? કે છોડી દો, છે તો મારો ને, નિંદક તો નિંદક કે છે તો મારો ને. તો યમરાજાને એ નિંદકને છોડવો પડ્યો, કારણ કે સાધુનો આશ્રય મળી ગયો એને. વાહ મોટાનો આશ્રય મળી જાય ને પછી નાના લોકોનું કાંઈ હાલતું નથી. યમદૂતોનું કાંઈ હાલતું નથી. જો કોઈ સાધુ એમ કહી દે કે આ મારો છે, પછી પાપી હોય તો યમદૂતોનું કાંઈ હાલતું નથી. સાધુ પોતાનો કહી દેવો જોઈએ. હા કોઈ સંત એમ કહી દે કે આ મારો પોતાનો છે, તો યમરાજાના દૂતોને પણ પાછું વળવું પડે છે, કઈ હાલતું નથી. આવી વસ્તુ છે. એટલે મોટા માણસની ઓટ એટલે આશ્રય લેવો જોઈએ. એના ઉપર હવે આપણે કાલે ચર્ચા કરશું. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.